પ્રભુ ઈસુ ખ્રિસ્તના મધુર નામમાં આપ સૌને પ્રેમી સલામ. આજનો દિવસ આપણને પ્રભુએ આપ્યો છે અને આ દિવસમાં પણ આપણે ખૂબ જ આનંદ કરીએ. મિત્રો, આજે આપણે માથીની લખેલી સુવાર્તા 7મો અધ્યાય તેમાંથી 9, 10 અને 11મી કલમ સાંભળીએ. વચન એમ કહે છે, તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલું માગે તો તેને સાપ આપશે? મિત્રો, ક્યારેય કોઈ પણ માણસ તેના દીકરા તથા દીકરીઓ વિશે ખોટું કે ખરાબ વિચારશે નહીં. આપણા માતા પિતા પણ પ્રભુ ઈસુ દ્વારા આપણને આપવામાં આવ્યા છે, તો તે આપણા પર પ્રીતિ રાખે છે અને તે આપણા વિરુદ્ધ કંઈ ખોટું કે ખરાબ ઈચ્છશે નહીં અને તે આપણે જે કંઈ માગીએ તેના વિરુદ્ધ આપણને આપશે નહીં. તો અહીં વચન આ કહે છે. તો 11મી વચન આપણે સાંભળીએ. તે માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારા વાના આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલા વિશેષે કરીને તે સારા વાના આપશે. હા મિત્રો, આપણા માતા પિતાને અને આપણને ઘડનાર પ્રભુ ઈસુ છે, તો તે કેટલા પ્રેમાળ હશે અને તે આપણા પર કેટલી પ્રીતિ રાખે છે તે તમે વિચારી જુઓ. અને મિત્રો, પ્રભુ ઈસુ તે આપણા માતા પિતા, આપણા ભાઈ, આપણા મિત્ર, તે આપણા માટે બધું જ છે. તો તેના પ્રેમને તમે સમજો. તે આપણા પર અનહદ પ્રીતિ રાખે છે અને તમે જ્યારે જે કંઈ માગશો તો તે તમને સ્વર્ગમાંથી સારામાં સારા આશીર્વાદ તે તમને આપશે અને તે તમને ખૂબ જ પ્રેમથી આલિંગન કરી લેશે અને તે તમને પ્રેમથી આગળ વધાવશે. આ વચન પ્રમાણે પ્રભુ તમને આશીર્વાદ આપો.